કરજણ એપીએમસી પ્રમુખની ચૂંટણી મોકૂફ, રાજકીય ચર્ચાઓ તેજ। કરજણ એપીએમસીમાં પ્રમુખ પદ માટે આજે યોજાનારી ચૂંટણી અચાનક મોકૂફ રહેતા કરજણના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। એપીએમસીમાં પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ટેકનિકલ કારણોસર ચૂંટણી લાંબા સમયથી બાકી હતી। ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા 10 જુલાઈ 2025ના રોજ 20 જુલાઈ 2025ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। આજે સવારે 11 વાગે ચૂંટણી યોજવાની હતી, પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર પારિવારિક મેડિકલ ઇમરજન્સીના કારણે રજા પર ઉતરતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ચૂંટણી મોકૂફ રહેતા એપીએમસી ખાતે પહોંચેલા ડિરેક્ટરો પરત ફર્યા હતા। ચૂંટણી મોકૂફ રહેતા રાજકીય ગલિયારાઓમાં વિવિધ પ્રકારની અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે। રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કરજણ ભાજપમાં બે જૂથો વચ્ચે પ્રમુખ પદને લઈને મતભેદો ચાલી રહ્યા હતા અને જિલ્લા સ્તરે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં બંને તરફથી દાવેદારી કરવામાં આવી હતી। જો કે આ અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલે આ મામલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ અને સંભવિત અસંતોષને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે। તેમણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપની છબીને નુકસાન ન થાય તે માટે જિલ્લા રજિસ્ટ્રારને રજા પર મોકલવામાં આવ્યા છે। જો કે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત તંત્ર અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી। હાલ ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવી નથી। હવે આગામી દિવસોમાં નવી તારીખની જાહેરાત પર સૌની નજર મંડાઈ છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। કરજણમાં ભાજપમાં ભડકો। આજે એપીએમસીનું જે ઇલેક્શનની વાત હતી એના બદલે જે વન નેશન વન ઇલેક્શનની જે સરકાર વાતો કરી રહી છે ભાજપ સરકાર, આજે વન નેશન વન ઇલેક્શનનો કરજણમાં ભડકો થયો છે। એપીએમસીની અંદર જે જિલ્લા રજિસ્ટ્રાર આજે ઇલેક્શન કરાવવા આવવાના હતા એ તબિયત લથડી હોવાના કારણે આજે ઇલેક્શન બંધ રહ્યું છે, પણ આ ખરેખર તબિયત લથડી નથી। કંઈક કારણોસર કંઈક ખેંચમતાનીના લીધે આ કાર્ય થયું છે અને બે જૂથોનું જે ધમાલ ચાલી રહી છે એની ખેડૂતની સંસ્થા બલિદાન પર ચલી રહી છે। જે ખેડૂતની સંસ્થા અત્યારે કરજણની અંદર વિકાસના વંટોળમાં હતી એ જ આજે ખાડામાં દેખાઈ રહી છે અને એપીએમસીની અંદર બે જૂથનું અથડામણના લીધે એક જૂથ નબળું પડવાના કારણે આ થયું છે। અને વન નેશન વન ઇલેક્શનની જો વાત કરતી હોય સરકાર તો તાત્કાલિક ધોરણની અંદર એપીએમસીનું ઇલેક્શન કરાવડાવે તો અમે માનીએ કે વન નેશન વન ઇલેક્શનની વાતો જે સરકાર કરી રહી છે એ સાચી છે। સત્તાની ભૂખી ભાજપે જે અત્યારે આ પરિસ્થિતિ કરજણમાં નિર્માણ થઈ એપીએમસીની અંદર બે જૂથનું જે આંતરિક વિવાદો છે એની અંદર જો કદાચ કાલે કોંગ્રેસના 4-5 ઉમેદવાર હોત ને પ્રમુખની જો દાવેદારી કોંગ્રેસે કરી હોત તો 108ની સ્પીડે જિલ્લા રજિસ્ટ્રાર કરજણ એપીએમસી ખાતે આવી જાત અને આ ચૂંટણી કરાવડાવત। એટલે સત્તાની ભૂખી ભાજપે આ જે ભડકો થવાનો હતો એ ડામવા માટે આ કામ કરવામાં આવ્યું છે અને જે જૂથબળ છે એ દેખે આવે છે આંતરિક જૂથબળ એ બહાર સુધી અને જનતા સુધી દેખાય છે લોકોને કે ભાજપની અંદર કેવું જૂથવાદ ચાલી રહ્યું છે અને એના કારણે આ એપીએમસી છે એ અત્યારે નિષ્ફળ હાલતની અંદર જોવા મળે છે અને કથરી હાલતની અંદર જોવા મળે છે। એટલે આવનારા દિવસોની અંદર એક નિષ્પક્ષપણે આ ચૂંટણી થવી જોઈએ અને તેની અંદર પણ ખેડૂતના હિતનું પણ કામ થવું જોઈએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।